હા મારા બાપુ શિકાર હું નાટક કરે છે ને ઘરે થાન હોત તોરાવું છે ને બનાવરાવું છે શિકાર એવો નાટક જ જતો નહીં અને પછી કોમ કોઈ લાવવાના ને મથાવાનો મને એકલો કારીગર લઈ દે અને શેરી મત મારા કરવાનું એવન છો કશું અડવું છે હાથમાં કદી પાવડો અડતા નહીં હેતનનું બેતનનું બધું હું કરી કંટાળ્યો છું અને શિકાર ખાવાનું એ ચાંદા બનાવ્યું છે ભૂખ એવી લાગી છે ને પણ જલ્દી નહીં બનાવ હાવ ટાઢા એવા કોમમાં ઠેકોણો નહીં હોતો કોઈ અને અમે સેજ આખું પાછું કર્યું હોય ને તો કે કાર્યને ઓમ કરીશું તેમ કરીશું કીધું કરતા નહીં આ હોપે સરવા માંડી હું કરે પણ બાપા આ શિકાર અવાજે હોભરતા નહીં આ થોડો ઘણો ટેકો કરાયો હોય તું મથું ના હું હાય કેટલી નાખી 200-300 નાખી દીધી ઈટો પણ વાપરનું નામ નહીં લેતા પટી ગયું કારો આ થોડું ખાવાનું જ ખાઈ લો પટી જાય એ વાત કરો હો તમે અને જવાન છે જવાન આટલું કામ તો હું પાટું મેલીને ઉલાડી મેલતો પેલા પાટું મેલીને ઉલાડી મેલ્યો હોત ને તો પેલા સાપરામ રે ને ના રહેતા હોય બાપા મેણા માર તું મેણા માર તાણ કરી આલ્યો એ સાપરું છે ને એમાં બંગલો બનાવી આલ્યો ઓફી જો ખાવા બાવા બનાવ્યું કે નહીં આટલી ઉંમરે હોપ સરસ છે શરમ આપી દેવો શરમ બાપા આ કારીગર એકલો બોલાયો હંગત મજૂર બોલાયો હોય તો ના કરે જાય પૈસા ના આલવા પડે એટલા તો ઓછા આલવા પડશે કે અમે તો હાવ ચીંગુ જ છો ચીંગુ જ નહીં અત્યારે બચાયેલું ઘરપણમાં કોમમાં આવશે તને ખબર ના પડે જે કરવાનું છે ને એ કર હું તો બધું કરું જ છું તમે કયો એટલું જ બધું કરું છું ખાવાનું બનાવ્યું કે નહીં હજી રેદું ભૂસું થઈ ગયું તારા હા 11 વાગે અરે 11 નો એક સમ નહીં વાગતો કોમ એટલે ભૂખ ના લાગવી જોવા કોમ કર આ તો કર્યા કોમ થોડું થાય આ હો તો ફીજીએ તું અત્યારે કોમ કર ટાઈમ થશે ને એટલે ખાવાનું બની જશે ને બધું બની જશે કારા ભટોનું શાક બનાવ્યું છે આ પટી ને એટલે અહીં ખાઈ લે શું કીધું કારા ભટોનું શાક આ તો કરિયા કોમ છે કોઈ કારા બટોનું શાક ખાતા દારા ના તો હોય તે કરિયા કોમમાં હું પકવાન બનાવું હું નહીં ખાવું કારા બટોનું શાક નહીં લે અને હું નહીં આડું જો કોમું બમું કોણ કરશે એ લાઈ દેજો મજૂર એ કારા બટા ખવડાવવાના તું તો આ મિસ્ટોન ખાઈને ના બેહી રહેતો હોય ઘેર તારા બાપો સિસરી ખાઈ મરી ગયા તને કારા બટા નહીં ભાવતા તે બાપા તમે સિસરીએ ખો તમે બટાયો ખાય બધું હું નહીં ખાવ દો આ તમે કીધું અને અમુક મજૂર લાવી દો ને હું નહીં કશું કરું કોમ તને જોર છે આવે છે કોક મંગાવો ખાવાનું મંગાવો તો બધું કોમ થવાના કે નહીં થાય કોમ એટલે ઘરમાં રોતેલું છે એ સેમ નહીં ભાવતું તમે કીધું ને પૂછ્યો પણ હું બટા નહીં ખાઉં તારા તો પેટ સકા પટારો કલાકે તારા ઓલ્લું છે મોડું થાય છે મજૂરી કરતો નહીં એટલું તો રેડામ ભરભર કરે છું તમે એવું કરો તા તમે નહીં ભરતા એટલે પૂછે મારું તો હું પૂછે મારું હું તો આ કોમ કરું એટલે મને ભૂખ લાગે તમે વગર કોમ હાની ભૂખ લાગે તમને તે પૂછે બેહી રહ્યો તો પૂછે જ બેહી રહ્યો બાપા ઓલે મજૂરી કરી કમાઈ જેટલું લઈને ઘેર આવશે ખવડાવશે અને તને આ જોર આવે છે મજૂર કોઈ દે નહીં બધું કરીએ છીએ તમને બેઠા ભૂખ લાગે તમને નહીં લાગતી હોય હું શું કોમ કરવા ના કેવું કે જે ટાઈમ થાય વ્યવસ્થિત ખાવું તો પડે કે આ રોજ હું કારા બટા હમણાં એક અઠવાડિયે હરણ તમે બટા ખારા ખાઈને નહીં કારો થઈ જાય તું ના હોય તે બટા જ ગોડી નાખવાનું જે વાયા હોય ને બટા જ ચૂંટી નાખું બધા એટલે પાર આવા બટા થઈ ગઈ કંટાળી જવું હું એમ કે મોઢા પેલું બજારમાં ખાધેલું છે ને એ મેઠું લાગ્યું છે એટલે આ ઘરનું ભાવતું નહીં બજારનું મેઠું જ લાગે અત્યારે મરી જાય બજારનું ખાઈ બજારનું ના હારું લે વધારે ના હારું બજારનું ખાઈ પેટ ફૂલી જાય ને એટલે ફૂટી જાય અમાર તો કોઈ પેટ નહીં ફૂલી જતું કે નહીં ફૂટી જતું અમે તો ખાઈએ આજે ખાતા કાલે ખાવાના અત્યારે પૈસા લો તો હાલ ખાઈ જાવ અને આ કોમે થવાના કે નહીં થાય કેમ લે તાણ તને બટાહના હરાઈ દેશ હું કોમ નહીં આડું બાપા મને તાવરો કરવો નહીં વધારાનો તમારા હંગાથી તમે હાવ પેલું એ કરો શું કરવાનું કયો ખબર છે તને આ બજારનું ખાઈ ને તને મોઢા મેઠું લાગ્યું છે ને એટલે આ ઘરના રોટલા ભાવતા નહીં પરી મેકું આમ કોમ બમ નહીં પરી મેલું ઉભો થા પૈસા આલું છું ના હોય તો લઈ આય જે ખાવું હોય પણ કોમ કર લઈ આવ લાવ પૈસા એડો તાત્કાલિક ભૂખ લાગી જાય અને હું આવું તાર જો કોઈ ટેકો બેકો કરાવવાનો તો કરાવજો તારા બાપા આવડા મોટા છે મોટો ટેકો જ છે કે લે બહુ ને લેતો આવજે જે લાવીએ બહુ ને આટલું બધું મારે એકલા નાનું આટલું વધારે પડશે એટલે હું નહીં ખાવાનો તમારા ભૂખ લાગી
કોઈ બેહરે સો હવારો ના કશું કર્યું ને એ કાળા બટા એકલા બધા હને પૂછ્યા એટલે તું ખોઈ હું બેહી રહું હા. હું જોઈ રહું તાણ સોનું મોનું લેતું આય આ તો બહારની વસ્તુ તમારે ના ખવાય પેટ ફૂલી જા નહીં ભૂલો તમારે મારી તો આમ ઉંમર પટી રહી છે હું તો ગમે તેટલું ખાય તોય નહીં ના પણ તારા વિચારવાનું છે ખારેડો લઈ આવું છું બીજું કોઈ નહીં આ ઘરનું જોર આવે છે ખાતા ખાતા આ ડોશીને કઈ થાચો કે ડોશી અત્યારમાં થોડો નાસ્તો બનાવે ને તો સારું તો પેટમાં બલાડો બોલે છે બંધ થઈ જાય પણ મોનતી જ નહીં કે તકલો તોડીને બે કટકા કરતા નહીં અને હવા મુઠ્ઠા ભરે કે નાસ્તા જોવો છે તમારે કે હના રહેતો ઉણા થઈ ગઈ હતી પણ મોકો ડોશી નાસ્તો તો જોવે અને આ ગામમાં નવી હોટલો બને છે ને મારા બેટા વાતો કરી છે કે ઓના એકણ આવો નાસ્તો મળે છે ઓના આવો નાસ્તો મળે પણ નાસ્તો એ કરવાનો જબર શોખ છે પણ પાછો ખિસ્સામાં ઓનો નહીં નાસ્તો છે રીતના કરો પણ તમે તે કોક ભાઈ ભેગો થઈ જાય ને તો આ તો કેવું છે લે હેડ ગમમાં જઈએ નાસ્તો બાસ્તો કરીએ અને નાસ્તો કરી દઈએ ને એક વખત તો પછી ગમે તો 12 વાગ્યા સુધી હોય બેહી રહીએ તોય નો વધો ના આવે પણ એવો માણસ કોણ આવે દર્શન કરવા આપવાની આજ તો મોડો ઉઠ્યો રાતી પોણી નતું વાળ્યો કોણી વાળી તારે ઓર પલાળ્યા ને કપાવના અમે ના પલાળા તો ચાલો આવું કરી રહ્યો છે ને આવું કરી રહ્યો છે પણ ઓનું હું નક્કી આ વાયરો બંધ છો નહીં કે જેવો વરસાદ આવ્યો નહીં આ વાયરો કેટલા દાડાથી ચડાવ્યો છે કોઈ ઠેકવાનું નહીં પડતું ને શું છે બીજું જોડતી આવું સુખમતી મજા શા મોય તો મારી સાથે લેવડો ગમવામાં નહીં જવું ગામમાં તો સાંજનો વિચાર છો છે હા 2 દાડા મારી ચા પાઈ હતી ખબર છે મી ના તો વાત જવા દે મી ચા પાઈ હતી અમે તમારો વારો આવ્યો મને ચા પાવાનો ચા ના પો મારા પાસે તો ખિસ્સા મોનોય નહીં નકર નાસ્તો કરાઈ દઉં આવ લ્યો મફતમાં શિવપુરની જાત્રા કરવા જવું છે એવું ને ગુદામાંથી ઓનોય કાઢવો તો નહીં એટલે હોય તો કાઢું કા જાણ હોય તારે પગા પાઈ દેજે પગા ખવડાઈ દેજે પછી પગા તો ઉધાર થતે ખંચેરી લાવે બધો કારણ છું આમ જ રાખ્યું છે મો ઓ અમારા સુધારી મોત પૂરો થઈ ગયો છું અત્યારે હાલ પહોંચ્યો નહીં નકર મારા મુઠા કદાર ના આવે અરે વાત તો હવે મમ્મા એક વાટલો જબરજસ્ત બની નાસ્તો કોઈ બનાવે છે લોકો શેરી વાતો કરી હતી એક કામ કરીએ હા. હોટલ તો જઈએ પણ મેક લઈને પાછા આપવું પડશે પૈસા નહીં મારા પહાડે એવું છે મારા પહાડે નહીં તાણ મને એ ભૂખ તો લાગી જ છે પણ અમે નાસ્તો જે રીતના કરશું બાકી છે ના મેલા તને તો મને મમ્મા કોઈ હાલે એવો છે ના હા પણ કે કોઈ હાલ તો નહીં નાસ્તો હું હાલે લ્યા મારી સાપત કાયમથી ગામમાં ખરાબ છે અને મારી- ઊંડા ખાડા કરીને મળ્યા છે ને તે મારા ઓછા પહેવા જ નહીં દેતા પછી તું છેટો ને પગલા તું નહીં આવતો તો મારે તારે જેવું જ છે મને વળી કોણ હાલે છે તો પછી એક કામ કરો તારે ત્યાર સુધી ઘેર રોટલા ના થાય ત્યાર સુધી વાગર બેઠા હવા ખાધે તો તો ગાવ ખાવ છું હવે તો હું ખાય હવે નીકળી જાય છે ગુદામાં રૂપિયા હોય ને તો ગમે તે થાય બગા પૈસા ના હોય તો ડગલું ના ભરાય બગા આપણા પાસે પૈસા હોય તો આપણે જેવો ધંધો કરતા હોય નહીં ધંધો કરીએ ને ખાવાય મળે સપનો તો મોટો જોઈએ છે પણ પૂરો છે રીતના કરવાનો ગુદામ હોખલા તો જોવું કે હા, નકર મારે વિચાર એવો જ હતો મેં કહ્યું આપણા પાસે પૈસા હોય તો આપણે આવી હોટલ બનાવી હોય નાસ્તાની ઘર આગળ કોઈને આપણે પૂછ્યા છીએ તો ફટ લઈને ખાઈ લઈએ આમાં અત્યારે નાસ્તો કરવાના પૈસા નહીં અને તમે હોટલ તોડી બધવાની વાત કરો છો શું રાધા બોધ અને શું ગંગુ તેલી આ તો વિચારું છે હું યાર હું વિચારું છું પેલા ઘેર બધીને મજૂરી કરો રૂપિયા ભેગા કરો અને પછી હોટલ તોડી બધો આખી જિંદગી કોઈ નહીં કર્યું ને હું તો હલ્યા તાર પછી હા? થૂક જ ઉડાડી છે ગોમમાં બીજો કોઈ નહીં આવે એવો ખવડાવે એવો નાસ્તો બાસ્તો કોઈ બીજો તો મારી બાળમાં તો કોઈ નહીં પણ હજી ઓછી કોઈ નીકળે નહીં પાછો નવી હોટલ વાળાની તો શું આપણે કદી બાચી મેલ્યા છે? હાલશે હે આલે ખરો અને ના હાલે તો આબરૂ કાઢે હા પેલો ખ્યાલ નહીં જવું હા પૈસા હવે દાર મુહૂર્ત કરી આવીશું પછી બાકી લેવું હોય બે જ ગમે તે કોક આવશે આપણે વાટ જોઈને બેહી રહેવાનું અમે ઘેર જઈ મસ્ત મોચામાં બેહી અને થાળીમાં લઈને ખમણ કાઢી અને એવું ખાવું છે ને બરોબર મને તો એવું થતું હતું ને ત્યાં જ ખાવાનું મન થઈ ગયું કે ત્યાં ત્યાં ખાઈ લેવું પણ અમારા બાપો વળી પાછા બખારો ખરું ઘેર નતું લાવવાનું ઓહ ગલબો ભાઈ જો તો મમ્મો આપણે પેલી નવી હોટલ બને ને હા. ચિકન થઈને આવ્યો ના હોય કોઈ લાવવા જતો ઓહો હું શું લાવ્યો લાવ્યો ખમણ લાવ્યો આમાં ઓહો જેવું તમને કરે. બતાવજે ખમણ તો જપલું જવું એ આ ખમણ છે અને આ કઢિયા બગા
કે આ ખમણ તો જો લાજી થોડું સાખું લ્યા. મારા બાપુ બોલે મને લઈ ઉપર ખાઈ ઉપર થોડું કોઈ તમને મળતું હા તમારા લેતા પૈસા મારા બાપા આલે રૂપિયા 200 નું લાવ્યું. 200 રૂપિયાનું ખમણ. તાણ અને ગરબા ભાઈ જો તો તમે જોવો ને હા. કોઈ એમ સુગંધાવાનું કોઈ પબ્લિક ખાય ને મેં મન તો ત્યો ને ત્યો ખાવાનું મન થઈ ગયું. મોઢામાં પાણી વળી ગયું પાણી. અલ્યા મારા મોઢામાં પાણી જ વળી ગયું છે. પણ ના તો આપણે કાલે અમે તને નાસ્તો હા, હા. કરાવી બેહી જાવ ખાઈ લઈએ. વાત જ નહીં પગાર અમે ઘેર ખાવાનું હોય ખાવું ખાઈ લઈએ હેલ. તમે તાર ઘેર ખાવું ને તો બટા બનાવ્યા ખાઈ જાઓ મારા ઘેર. અલ્યા બટા તો મારે બનાયા છે. ખમણ ની વાત નહીં કરવા બકા કાકા જો આ ખમણ તો ખરું ને મારા બાપા બે જણા ખરા ને મોચામાં બેસ્યું હા. થાળીમાં કાઢ્યું બાજુમાં મરચો મેચ્યું પછી કઢી વાટકીમાં કાઢ્યું અને ડુંગળી કાપસ્યું અને બે જણા હોમી બેહી વાતો કરી અને શાંતિથી ખાવું. આ ખમણ તમારા માટે નહીં લાયો. તમારે ખાવું હોય ને તો હોટલ જઈને ખાઈ જવાનું બરોબર. સારું તાણ નીકળો. મોટામાં લીટર પાણી ભેગું થઈ તું તો હેડ. બકા. મારા વર્ષા સંજોની મજૂરી ના કરી. તમે જે કોઈક વસ્તુ હોય ને પેલા એ રેત પડે. આ ઉનાળામાં આખા ગામ પેલા કેરીઓનો રસ એર્યા ખાતા હોય બે બેટો. અને આપણે બેહી રહીએ છીએ. આ શનિયો રહ્યો ને એ મજૂરી કરક ના કરે પણ મારો વર્ષો ખાવામાં ખાવામાં. બધું સ્ટાન્ડર્ડ ખાવાનું અને આખું ગામ ના ખાઈને મરી રહ્યો ખાઈ લે. સીઝન ખાય પાછો જેવી સીઝન આવે ને એવું ખાય. એક દાડો સોમાં ટમટમેલી ખેલી હા. અને મારા બેટા ગોટા તળ સંજો. તમે મોઢામાં પાણી વાળા તૈયાર બંધ થઈ ગયો. આ તો કહું છું તો મને એક ગોટો ના લઈને. જેટલી બધી લાળ વળી હતી મોઢામાં પણ વતાડીને આમી ગળી ગયો શું કરે પેલાનો ખમણનો કટકો જોયો ને મારી જીભ લપ 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 થતી હતી. શું કરું આ ખમણ ખાવું જ છે. ખમણ તો ખાવું છે. હાલી દેતા હોય એમ કોઈ ગુદામાં રૂપિયો નહીં ને ખમણ ખાવું છે. હું એક આઈડિયા આલે એવું કરવું પડશે. હું. વાત સાચી છે વકલ કાકા. ગમે તે પણ મોની ગયો તમારી બુદ્ધિ ખતરનાક છે. હેડ પેલો પોકાય પેલા હેડ. એક કામ કરજો હા. જરા એમ ના પડવું તો હો. ના પણ અને પછી આપણે બે જણા હું ખમણ કીધું એટલું તારે કહેવાનું. હડો અરે નાસ્તો લેવા ગયો તો કઈ છે ફરવા જશે એ ખબર પડતી નહીં. ગામમાં જતો એ આવતા કેટલી વાર થાય મથી 10-15 મિનિટ થાય. બાપા એ છોકરો ગુડોણો તો સોય ગુડોને નહીં લેડો લઈને આવ્યો? લેડો થારીને લેતા આવજો. લઈને આટલી આવ્યો. બધી ઉતાવળ હની છે. ખમણ ખાવાની ઉતાર તો ત્યો ને ત્યો ખાઈને આવતો હતો પણ આ તો ના ખાધું. ના, શિખર હને લેજો. ભૂખ ઉઘરી છે પેટમાં. શિખર મને આવા દોરે છે કહું તમને એવું ગરી તારનું તમે મારું જ વિચારતા હતા ચાંદનો જો ચાંદનો નહીં લેતો આય. પેલી પીસ લેતો આય તાહેર. લ્યો. તું ખાઈ લે ખાઈ તાને જતા શાંતિ નહીં ખાઈ જાઉં. આ ખાહન તાનું મને શાંતિ થા. મને તો હવાર પડ્યું નહીં કે પેટમાં ભૂખ લાગી નહીં. લેજો આ જલ્દી તકલું આવજો. ખાય છે શિકાર શું ગાલે છે એ ખબર પડતી નહીં. લેજો. શું લાવ્યો છે? હા ઓહો, ખમણ આહાહાહા, અતિ સુંદર હો. ચાલ બાપા જબરો લાયો હા. એ. હું વળી કીધું ગોઠિયા લાય. જો તો જેટલી પબ્લિક ખાતી હતી બોલો તાણે તમે તો હોમો તો રેલા પાણી વાળા બોલો મુઢામાં પણ કીધું ના, ના, અમારી ઘેર પાણી ઘેર જઈને કીધું ખાવાનું જ છે કે આપડે કઢીએ લાયો છે. કરી લાવ્યો છું કાઢ હેડ. લાવો અટકીમાં કાઢ. જલ્દી લાવો કર તો. જલ્દી કર નકર રસ્તા ઉપર ગમે તે કોક પાડી જાય પાછું. બહાર એનો તો. વખત ગહેરા થઈને તું કાઢ ને કરી એ જલાજી મોઢામાં ના ગાલતા. મોઢામાં ના ગાલતા. મૂકી દે. બા શું મૂકી દો અલ્યા મૂકી દો કહું છું. અલ્યા. મૂકો મારું છે. ખાધું તો નહીં ને ના ખાધું તો નહીં ને સારું છું બચી જા. આ ગંગા ના આયા. નહીં ખાધું જેટલું દોડ્યા અમે આ કાળિયાને. હું થયું પણ અલ્યા ઊભું તો રહું પડે કે શેરી દોડી દોડી હોફી ગયા અમે ખબર પડે છે કે નહીં પણ તે ટકા પણ પાડતા હતા ને થયું. છાન નાય. અલ્યા તું અમને વતન જો ને તરત અમે ગમો જા ખાવા માટે ખાવા માટે. હોટલ ગયા ને એટલે હોટલ થી સમાચાર મળ્યા ખાધા ખમણમાં કોઈ પોઈઝન આવી ગયું છે આપણા ગામનો પેલો રહ્યો ને ગલ્યો એ ખાઈ ગયો હા? તે અત્યારે દવાખાને દાખલ કરે ઉલટીઓ કરે જેવી ઉલટીઓ કરતો તો. 20,000 ના ખર્ચામાં પી ગયો પોઈઝન થઈ ગયું છે. બચી જા તમે બચી જા. હું એમાં કહું છું કે બજારનું લાયન લે. બજારનું લાયન છાનનું બનાવેલું હોય એવું ખબર હોય. તું મેલ, 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 મેલ. નાખી દે, નાખી દે. પરજે. ચાર દાડા પડી રહેલું હશે અને પેલો હારું થયું બીમાર થઈ ગયો લાવો નકર હમણાં તો મરી જાવ તો તમે હા એટલે બગા પોઈઝન એટલે એવું. સના કાકા આ વસ્તુ રહી ને તેલમાં તળેલી 2-4 દાડા પડી રહે ને એટલે પછી પોઈઝન થઈ જાય ઝેર થઈ જાય અને નહીં ને આવું ખાઈ દે ને તો ટાઈલ લઈને જતા રહીએ વાર રાખવી પડે વાત તારે. સાચી બાપા એવું જ થાય તાને ના ખવાય એ ના ખાઈએ એ ચાલે હા. આ તમને કહું જીવ વાલો છે કે પૈસા વાળા છે ખમણ વાળું છે જીવ આલો બોલો પછી તારે. નાખી દે પેને નાખી દે. એ, ઉભો, એક કામ. ઉભો.
નાખી દે કોઈ નહીં કૂતરું બૂતરું આવશે કોક બીજું જાનવર આવશે ખા તો એને મરી જાય અરે નામ તમારું પડે પેલી કોથમીર ભરજો હું આનો ઓલ કરી દઉં છું અમે નાખતા ગયા આગળ આ બધો ઊંડો કૂવો હોય ને એમાં નાખી દે. એના કાકા આ વસ્તુ રહ્યું ને કોઈના મોઢામાં ના જવું જોઈએ મારી વાત સાંભળો અને ના હોય ને તો ગોમ કુવામ નાખતા જઈએ છીએ. હા, હા. બરાબર અમે એમ જ જઈએ છીએ અને અમુક કોઈ ખમાન લેવા જતો હોય ને તો ટકો પાડીને ના મને પાડી બહુ ભાવે છે મને. ભલે ચનાજી તમને આ સુધી કોઈને એવું નહીં થયું ને આજ જ થયું. ઘેર બાજરી રોટલા શાક કરીને ખો કાવ છે કાળા ભટ્ટોનું શાક બનાવ્યું. આ રેડો બટા ખાઈ લે. એ હણા આડું થાય તો આપણે મળી જાય. તારા વાદે તો મને એમ નાખો તમે. કોઈ મારી ના જે આ તો ઉલટીઓ બતાવી લીધા ને મગા ભગવાન કેવા તમે તો. અને આવા હવા જ કરશો નહીં ઓહો. હોટલોના ખાવાના ગયેલા છે તમે તો જેમ ગયેલા છો છો ને હું ભારેલા છો નહીં છો. ખાતો. વના મોઢા બેઠું લાગ્યું છે આ વના. કટકો દાલી મુઠામ તો કાલે ભેગો બાપા, હતો એકલું મારું નામ પાડશો ને તમારે ખાવું તો હતું. અમે જે નાઈ દે એ બગાવ ઓર્ડર કરી દેજો હોય ને. હાથ ચેટે રાખો મેં આવશે તો બે ફોન થઈ જાઓ હા? જોયું અત્યારે પડી રહેલી વસ્તુ ના ખવાય. બાપા. દુકાન વાળો તો પૈસા જોવો ને એટલે વેપાર કઈ નાખ. પૈસા ખર્ચેલા છે કે કોનો વાળો કોમર? કોમર? કોમ નહીં, એમ પેલું શેક રોટલો ખાવાનો હોય, ખાઈ લઈએ. હેડ હેડ જેટલા બેઠા હતા એટલા જ બેહીને ખાઈએ મોય મુઠામાં એટલું બધું પાણી વળ્યું હતું તમને ખબર છે પણ જબરદસ્ત બોલ્યો હો તું આ નદી બંધ થતી નહીં માણસ ફટ લઈને છો કે બગા લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ દેજો એક કામ કરજો ફટોફટ ખોલજો મેક જ એવી આવે છે ને વાત જ નહીં થાય પેલા સન્યાના મુઢા આગળથી પાછું લાવે છે કોકનો જીવ મોય રહી ગયો હોય તો નજર લાગે મારી નાખો હા વાત સાચી છો મજૂરી કેટલી કરી છે કોની નજર બદલ લાગી હોય ને તો એ આ થઈ બસ બસ એક કામ આમ કરો વાંધો નહીં મારો ઓળશો આમ તો ના હાલો ના હાલો. ના આવત કદી ખવડાવાય ને તમારી બુદ્ધિ ખરી હો ભાઈ તમે બુદ્ધિશાળી તમારે હા બગા બુદ્ધિ તો મારી પણ બોલે તું છે જબરું બોલે તરત ગળો વાત ઉતરી દઈ તમારા હંગાતી રહીએ તો કોઈ દાળ પૂછ્યા ના મરીએ અલ્યા પેલા અમે ઘણું આવું કરી કરીને ખાઈ ગયેલા છીએ એટલે કડી શું લોડો કળી હમાં વેચ્યું આ મહિના મોય આપણે જો વાહન લેવા જવું છે ઘેર પણ મેલકી શાલ એક બાજુ કળી નહીં ખાઈ કડી નહીં ખાવી ને તમારે મારા નહીં ખાઈ કળી હાલ્યો પકડી લો લાવ તમે પકડી લો પેલા હું ખાઉં અને પછી તમને કહું એટલે તમે આપણે બે જણા ભેગા થઈને ખાઈએ બગા તમે તો મારી દવા કરો છો કોથળી મને પકાઈ ખમણ તમે ચાલુ કરી છે લ્યો, હો. અને આ ધમધમાવતા આ વાત છે બે વાત હું ખમણ હાલે આ સંજ્ઞાવન જબર અવાજ તો ધમધમાવ આ લોકો એમને નહીં ખાતા હોય આ વાત તો કહું છું અલે બગા કાકા રાગુ બાગુ કૂતરો હણ પડી શકે હું ડૂચે એ તારે ખાવું હોય તો હું ડૂચે મંડ્યા છો ગોગળામાં ડચુરો રહન તો મરી જાઓ ખબર પડે છે કે નહીં અરે ભાઈ ખમણ જ એવું ખાવું છે. હોય? મારે નહીં ખાવું હું લાયો ખમણ ની તો વાત થાય એવી નહીં બેઠું ને આપણા જબરું. ગામનું ખમણ એટલે આ નવી દુકાન બનાવી ને ઈચ્છિત ખાવ લાયા ખાલી છીએ. ઈવાની વાત જ થાય એવી અમે નહીં ઈચ્છિત લાયા છીએ લ્યા. હા જબરું રોજ ખમણ નાસ્તો છો. કરીએ. લ્યો મને એ પોણી વાળા છે હું એ ઘેર જઈને ખાઉં આવું ને કે? બે જો બે ખા. હું તો કહું છું રાગ ખોઈમ મારા બેટા હું ખમણ ખાવા વળ્યા છે કદી ભાડ્યું ના હોય એમ ડૂચે મંડ્યા છે આ મરી ના જાય તાણે કે નકર ડચુરો રહે તો માણસ મરી જાય એવો પાછો અમે તો નક્કી કર્યું કે ઘરનો મરચુંનો રોટલો ખાવો વંગાળેલી ખીચડી ખાવી પણ બજારની વસ્તુ કદી ખાવાની નહીં આ તો મહી નાખ હા મહી નાખ જેટલા દારૂનું ખમણ પડી રહેલું હોય અને અહીં ખાઈ ગયો તો આજ તો મારે તો રોમ બોલી દો સીધો મોહણો પોકી દો અને મને તો ખમણો અમે નતું જ ભાવતું સારું થયું બગલોને આવી ગયા તે સારું કામ કરી ગયા નકર જો ખાઈ તો જવત ને તો અત્યારે મારી દશા બગડી ગઈ હોત અને આ તો નક્કી ના કહેવાય સેવા સેવા દુઃખ પેદા થાય છે એકવાનું થઈ જાય ઉલટી થવાનું થઈ જાય એ બે માં ઓય શનાબા મજામાં ક્યાં જી આયો તમે ઓય બેઠા બેઠા હું કરો છો હા કોમ ચાલુ છે હું જોતો ગામમાં ખમણ લેવા તે ખમણ લઈ આવ્યો ખમણ લેવા એ ભેમલા આ બજારનું ખાવાનું બંધ કર આપણા ગામમાંથી લાયો આપણા ગામમાં એક જગ્યા છે બીજા જો ખમણ મળે છે નાખી દે નાખી ના દેતો તો કુંડો કુવો હોય ને મને નાખજે કે તો ગોડી ગાલજે મગજ જેવું છે કે નહીં 200 રૂપિયા લે છે નાખી દેવાતું છે અલે આ 200 રૂપિયામાં તારો જીવ જોખમમાં હું કા નાખે છે મેં મંગાવ્યું તું હવારે પણ ખમણ રહ્યું ને એ બગડી ગયેલું છે પોઈઝન થઈ ગયેલું છે કોને કીધું ભગવાને કીધું મારો મગો છોકરો એમ હવારે નહીં, 200 નું મંગાવ્યું તું
તમાર મગજ જેવું છે કે નહીં? હું ગોમમાંથી લઈને આવ્યો ને આખું ગોમ લાઈનમાં છે. પેલા વિપુલભાઈ ના એ તો ખબર નહીં એટલે હું ખબર નહીં. અને કોને કીધું તમે? હા, ભગવાન શંભુ બે આયા હતા. આ તો હું રહી ગયો ને કે ખાઈ ગયો હોત ને તો તારે પોઈઝન થઈ જોત મારે. કોને કીધું પોઈઝન થઈ ગયું? અલ્યા શંભુ રહીને ભગાઈ. તમારે મગજ છે કે નહીં? એ શંભુ કાકો ને ભગો કાકો બે મંદિર બેહીને ખમણ ખોય છે. હા એ ખોય કે મંદિર આ રે આપણો આ મંદિર વિકણ ખમણ ખાય છે. ઓ ખમણ ખોય છે ને ડૂચે મંડ્યા હતા. મૂકું રાગ ખો કોઈ પાછળ પડ્યું છે કે હું મને કે આબુ હોય તો બેજા. મૂકું ના ચિંતા કરશો ને હું ખમણ લાવ્યો છું. મારો છોકરો વાટ જોઈ રહ્યો છે ઘેર. તો મને છે એમ કે પોઈઝન થઈ ગયું છે. આ મારું ખમણ તો નહીં ખાતા ને એટલે તમારી થી પાછું લઈ જતા રે. મને કે કુવામાં નાખી દેવું. એ કુવામ નહીં નાખ્યું એ ખોય. તમારે મગજ છે કે નહીં? છેતરાઈ ગયા તમે. તમારું ખમણ રે ખોય છે. વાત સાચી કરી ભેમલા, વાત સાચી કરી હો. આ પોઈઝન નહીં થઈ ગયું પણ એમ કરીને બકાઈ સેના પાસેથી ખમણ લઈ જશે. મારા બેટા લુખ્ખા આવું છું. ઉભા રહો. વટી ગયું અમે હું હાથ ફેવરે છે. લાવો રૂપાલતા જોર મજા આવી જાય. આમાં બપોરનો 1:30 વાગશે ને તો ગલબા કાકા હોતો નહીં. નાખી દેવા પછી નાખી દો કે હું કરવી તારે. લાવ આવો ચના બે આવો. આયો ને આવો જરા જરા. આ બતાવો. ખમણ જોઈ ગયું. હા ના કુવામ નાખ્યો. કે કોમ નાખ્યું. અરે 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 હું ના કુવામ નાખ્યો. શરમ આપી દો તારી શરમ. મેં કશું નહીં કર્યું. મને તો હવાઈ કીધું તું. આમ કે તો પોઈઝન થઈ ગયું ને. હા પૈસા નતા ને મને ભૂખ લાગી હતી એટલે. હવે રાખજે મારું ખમણ ખાઈ ગયો ને ચોટી રહા. બેનીએ ચોટી રહા. નાખી દીધું તું. અરે ગમે જેટલું વારી નાખે ને તો એ મારી નજર એવી છે. મારું ખાઈ ગયો ને નહીં જીવી નહીં જીવું. તમે ખવડાવી દેવું પૈસા છે એટલે. ઉલટીયું થાય ઉલટી. આવરા શીરા પડશે પ્લાસ્ટિક ના. અમે 100 રૂપિયાના ખમણમાં છોકરા ચીડા પાડો તો તમને ખવડાવી દેવું. હા કીધું હતું હો સીના આવત. આ ગલબા કાકા આઈડિયા માર્યો તો. ચના કાકા મારી વાતો ગમે તે કોઈક સીઝન માં કોઈક નવું આવે ને કેરીઓની સીઝન માં તમે હવના ગોમ પેલા કેરીઓ ખો રસ તમે ખો. તમારા પાસે પૈસા હોય છે અને અમારા પાસે કશું હોતું નહીં. મજૂરી કરકતે. તમને આશી આલી છું ભાઈ. મારે તારી કોઈ આશી જોતી નહીં. તારા પાસે રાખ. આ વખત પૈસા આવશે ને તો તમને ઘેર આવીને આલી દઉં ખમણ ભાઈ. ખોર્યો. 100 રૂપિયાનું ખમણ આપણે ઉધાર રહ્યું બરોબર. પોકાળી ગયું. નહીં કરું તારું મારું ખમણ. બગાવ એને આપણે જે ગામમાં હું હતો નહીં. ઇન્દન પેટ એવું નહીં કર્યું. લઈ જવું રીતે મફત ખાઈને. હા ખા એક ટાઈમ તારું પેટ ફૂટી દેવાનું છે. લોકોનું ભાડે મફત નું ખાવાનું. મારા બેટા કે પોઈઝન થઈ જા. રેડામ બળી ગયો એમ કે